વેલકમ ફ્રેન્ડ્સ. અગાઉના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરી ગયા કે ફુગાવો શું છે. ફુગાવાની અંદર યાદ કરો, ફુગાવો એટલે મેં તમને એવું શીખવાડ્યું હતું કે ફુગાવાને આપણે કઈ રીતના લઈશું. તો કે ફુગાવો એટલે કે વસ્તુ અથવા સેવાની કિંમતમાં વધારો. વસ્તુ અથવા સેવાની કિંમતમાં જે વધારો થાય એને આપણે શું કહીએ છીએ? ફુગાવો. ક્લિયર? અને મેં તમને એવું પણ શીખવાડ્યું હતું કે ફુગાવાનો નિયંત્રિત દર હોવો એ આર્થિક વૃદ્ધિ માટે જરૂરી છે. અધરવાઇઝ શું થશે કે આર્થિક વૃદ્ધિ, ઇકોનોમિક ગ્રોથ સામે એક અવરોધ ઉત્પન્ન થશે. તો ફુગાવાનો દર વધારે પણ ન હોવો જોઈએ, ઓછો પણ ન હોવો જોઈએ. એ સિવાય આપણે બીજી બે ફુગાવાની ટાઇપ્સની ચર્ચા કરી ગયા હતા, જેની અંદર આપણે જોયું હતું કે કોસ્ટ પુશ ઇન્ફ્લેશન, એક જોયું હતું આપણે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. બરાબર? આ બધી ડિસ્કશન આપણે અગાઉના લેક્ચરની અંદર કરી ગયા છે. પછી ત્યાર પછી આપણે વિવિધ પ્રકારની શબ્દાવલીઓ જોઈ ગયા, જેમ કે ક્રીપિંગ ઇન્ફ્લેશન, વોકિંગ ઇન્ફ્લેશન, રનિંગ ઇન્ફ્લેશન, જમ્પિંગ ઇન્ફ્લેશન, બરાબર, સ્ટેગફ્લેશન, આવા ઘણા બધા શબ્દો જોઈ ગયા, હાઇપર ઇન્ફ્લેશન. તો હવે આપણે એને જ આગળ વધારીશું અને બીજી બે નવી શબ્દાવલીઓ છે, જો કે આ ફુગાવા માટે મહત્વની ટર્મ છે. અહીંયાથી પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાય છે. તો આના પછીનો ટોપિક છે એ છે ફિલિપ્સ વક્ર, ફિલિપ્સ કર્વ, જેને અંગ્રેજીમાં કહીશું, અને ગુજરાતીમાં આને આપણે શું લખી શકીએ? ફિલિપ્સ વક્ર. તો ન્યુઝીલેન્ડના એક વિદ્વાન થઈ ગયા A.W. ફિલિપ્સ, અને A.W. ફિલિપ્સ દ્વારા બેરોજગારી, ખાસ શબ્દ ધ્યાનથી સાંભળજો, બેરોજગારી અને ફુગાવા વચ્ચેનો સંબંધ સમજાવવામાં આવ્યો. કોની વચ્ચેનો? બેરોજગારી અને ફુગાવા વચ્ચેના સંબંધ માટે એને એક કર્વ રજૂ કર્યું, એને કહેવાય ફિલિપ્સ કર્વ. બીજું કશું નથી આમાં. તો ફિલિપ્સ કર્વ શું છે એને આપણે સમજી લઈએ. તો નાના ધોરણમાં કદાચ તમે ગ્રાફ દોરી ગયા હશો, તો જે આડી હોય એને એક્સ અક્ષ કહેવાય, ઊભી હોય એને વાય અક્ષ કહેવાય. તો કે સમક્ષિતિજ અક્ષ છે અને લંબ અક્ષ બોલાય. બરાબર? તો જે સમક્ષિતિજ અક્ષ છે એની ઉપર આપણે બેરોજગારી લઈશું, બેરોજગારીનો દર. બરાબર? અને જે લંબ અક્ષ છે એની ઉપર આપણે લઈશું ફુગાવાનો દર. હવે આ ગ્રાફને આવી રીતના ફિલિપ્સ કર્વમાં દર્શાવેલો છે, જેમ કે આવી રીતના ફિલિપ્સ કર્વ છે. તો હવે ખાલી આને સમજવાનો પ્રયત્ન કરો કે આ મૂલ્ય શૂન્ય હશે, આ શૂન્ય હશે. જેમ જેમ તમે આ બાજુ જશો એમ મૂલ્યમાં વધારો થશે, આ બાજુ જશો એમ કિંમતોમાં વધારો થશે. ફુગાવો એટલે એક થયો ને, કિંમતમાં શું થશે? વધારો. ક્લિયર? તો હવે ધ્યાનથી સાંભળજો. અહીંયા બેરોજગારીનો દર વધારે હશે, તો હવે એ જ બિંદુએ ફુગાવાનો દર ચેક કરો. બરાબર? પછી હવે બેરોજગારીનો દર ઘટાડો, તો બેરોજગારીનો દર ઘટાડો તો ફુગાવાનો દર ચેક કરો. સમજ પડે છે? બેરોજગારીનો દર ઓર ઘટાડો, અહીંયા ઘટશે ને, જેમ આ બાજુ આવશે એમ ઘટશે, આમ જશે એમ વધશે. તો અહીંયા ફુગાવાનો દર ચેક કરો. હજુ બેરોજગારીનો દર ઘટાડો, તો બેરોજગારી ઘટી ગઈ, પણ ફુગાવો શું થાય છે? વધતો જાય છે. કહેવાનો મતલબ એમ છે કે ફુગાવાનો દર એ બેરોજગારીના દરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને અહીંયાથી જીપીએસસી પ્રશ્ન પૂછી લીધો છે. ક્લિયર? કે ફિલિપ્સ વક્ર માટે નીચેનામાંથી કયો સંબંધ સત્ય છે, અથવા તો કયો વિકલ્પ સત્ય છે? યાદ રાખજો, પ્રિલિમ્સની અંદર પ્રશ્ન પૂછી લીધો છે કે નીચેનામાંથી અથવા તો ઇન્ફ્લેશન માટે, ફુગાવા માટે ફિલિપ્સ વક્રમાં નીચેનામાંથી કયો સંબંધ સત્ય છે? તો બેરોજગારીના સમપ્રમાણમાં, બેરોજગારીના વ્યસ્ત પ્રમાણમાં. બરાબર? એ કે બી એ કઈ નહીં. ઓકે? અથવા તો ખાલી તમને એવું આપી દેશે કે એ બંનેનો યોગ, સરવાળો. તો આ ખાસ ધ્યાન રાખજો. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમારે શું ધ્યાન રાખવાનું છે કે ફુગાવો અને બેરોજગારી વચ્ચે વ્યસ્તતાનો સંબંધ છે, કે જેમ જેમ બેરોજગારીનો દર વધશે એમ ફુગાવો ઘટશે, અને જેમ જેમ ફુગાવો વધશે એમ બેરોજગારી ઘટશે. તો આ ખાસ યાદ રાખજો.
તો આને કહેવાય ફિલિપ્સ વક્ર. આવા જ એક વિદ્વાન થઈ ગયા આર્થર આકુન, જેમણે અહીંયા કેમ ફિલિપ્સના કર્વની અંદર એવું દર્શાવેલું છે કે ભાઈ ફુગાવો છે એ બેરોજગારીના શું હોય છે, વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ ફિલિપ્સ વક્ર છે. એવી જ રીતના અમેરિકાના અર્થવ્યવસ્થાની અભ્યાસ માટે એક મિઝરી ઇન્ડેક્સ બનાવવામાં આવ્યો હતો. મિઝરી ઇન્ડેક્સ. અને ત્યાંના એક પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી છે આર્થર આકુન. તો આ આર્થર આકુન દ્વારા મિઝરી ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવેલો છે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો અમેરિકાની અર્થવ્યવસ્થાનો અભ્યાસ. અમેરિકાની અર્થવ્યવસ્થાના અભ્યાસ માટે. તો મિઝરી ઇન્ડેક્સ ની અંદર શું હતું કે મિઝરી ઇન્ડેક્સ ની અંદર બેરોજગારી અને ફુગાવાના દરનો યોગ હતો. સરવાળો મતલબ આપણે શું બોલીશું, યોગ. ક્લિયર? તો બેરોજગારી અને ફુગાવાનો યોગ, આ મિઝરી ઇન્ડેક્સ છે. તો બે વસ્તુ યાદ રાખવાની છે, એક ફિલિપ્સ વક્ર અને એક મિઝરી ઇન્ડેક્સ. તો મિઝરી ઇન્ડેક્સ શું દર્શાવે છે, બેરોજગારી અને ફુગાવાના દરનો યોગ દર્શાવે છે, જ્યારે ફિલિપ્સ વક્રની અંદર ફુગાવો અને બેરોજગારી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આ ખાસ યાદ રાખજો. અને આની મદદથી અમેરિકી અર્થવ્યવસ્થાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તો બે ટર્મિનોલોજી છે, બંને પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાંથી આપણે આગળ વધીએ. તો ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે ટ્રેડ સાયકલને જોતા પહેલા બીજા બે શબ્દોને આપણે જોઈ લઈએ. જેમ કે એક ટોપિક છે ઇન્ફ્લેશન સ્પાઇરલ. એક ટોપિક છે ઇન્ફ્લેશન સ્પાઇરલ, જેને આપણે કહીશું ફુગાવાની ઝાડ. એટલે કે હવે ફુગાવાની એક ઝાડ બની ગઈ છે. કેમ આહાર ઝાડ આવે, એક ઝાડ બની જાય, એવી રીતના ફુગાવાની એક ઝાડ બની ગઈ છે. તો ઇન્ફ્લેશન સ્પાઇરલ કેવી રીતના થાય? સ્પાઇરલ એટલે તો તમે સમજતા હશો ને કે નોટબુકની ઘણી વખત આપણે સ્પાઇરલ બાઇન્ડિંગ કરાવવા જઈએ તો એ સ્પાઇરલ છે, ગોળ ગોળ ફરી જવું, મતલબમાં એક ઝાડ જેવી રચના બની જવી, એ ફુગાવાની ઝાડ છે. તો ફુગાવાની ઝાડ કેવી રીતના રચાય? માની લો કે અર્થવ્યવસ્થાની અંદર ફુગાવાના દરમાં વધારો થઈ રહ્યો છે. ફુગાવાના દરમાં વધારો એટલે શું? તો કે ફુગાવાના દરમાં વધારો એટલે વસ્તુ અને સેવાની કિંમતોમાં વૃદ્ધિ. હું એવું કહી શકું કે વસ્તુ અને સેવાની કિંમતોમાં વૃદ્ધિ, તો ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટવી. યાદ રાખજો, પહેલા જે વસ્તુ 100 રૂપિયામાં મળતી હશે, એ ફુગાવો વધવાથી શું થશે? એ ફુગાવો વધવાથી હવે એ 500 માં મળશે. એનો મતલબ એવો થયો કે ગ્રાહકોની ખરીદ શક્તિમાં શું થશે? ઘટાડો થશે. અને જો ગ્રાહકોની ખરીદ શક્તિમાં ઘટાડો થાય તો શું થશે? તો ગ્રાહકો શું કરશે? બરાબર. અથવા તો આના કરતા બીજું એક એક્ઝામ્પલ પણ તમે અહીંયા લઈ શકો છો. ખરીદ શક્તિમાં તો ઘટાડો થશે, આવું તો તમે લખી જ શકો છો કે ભાઈ ખરીદ શક્તિમાં ઘટાડો થશે, પણ ખરીદ શક્તિમાં ઘટાડો શું લાવશે? ડિમાન્ડમાં ઘટાડો લાવશે. અને અગર આ ડિમાન્ડ વધારવી હોય ગ્રાહકોને, તો ગ્રાહકો શું કરશે? પોતાના વેતન ભથ્થામાં વધારો માંગશે. ડિયરનેસ અલાઉન્સીસ, વેતન ભથ્થા અથવા તો મજૂરી દર, લેબર, એને આપણે શું કહીએ છીએ? લેબર. એમાં શું માંગશે? વધારો માંગશે. ક્લિયર? તો હવે એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખો કે અગર મોંઘવારી વધી રહી છે, આવું સામાન્ય ભાષામાં કહીએ, પછી આપણે ફુગાવાની ભાષામાં આવીએ. જ્યારે મોંઘવારી વધે છે ત્યારે તમને ખબર હશે કે સરકારી અધિકારીઓ દ્વારા મોંઘવારી ભથ્થા વધારવાની માંગ કરવામાં આવે છે. શું કામ? તો એનું આ રીઝન છે. સમજી ગયા? કારણ કે પહેલા જે કામ 100 રૂપિયામાં થતું હતું, હવે એ કામ 500 રૂપિયામાં થાય છે. તો તમારો પગાર પણ 500 રૂપિયા સમકક્ષ વધવો જોઈએ. તો આવું સામાન્ય રીતે જ્યારે ફુગાવો વધે ત્યારે થાય. ક્લિયર? તો જ્યારે ફુગાવાના દરમાં વધારો થાય છે ત્યારે મજૂરી દરમાં વધારો માંગવામાં આવે છે, અથવા તો વેતન ભથ્થામાં વધારો માંગવામાં આવે છે. આના કારણે શું થાય છે? તો કે આના કારણે
ગ્રાહકની આવકમાં વૃદ્ધિ થાય છે, અને ગ્રાહકની આવકમાં વૃદ્ધિ એ શેમાં વધારો કરશે? ડિમાન્ડમાં વધારો કરશે. અને જો ડિમાન્ડમાં વધારો થઈ જાય અને ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો ગેપ વધી જાય, શું થાય? ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો ગેપ વધી જાય તો એનું પરિણામ શું આવી શકે છે? ફુગાવો. તો ફરી પાછું અર્થવ્યવસ્થાની અંદર ફુગાવાની સ્થિતિ આવી શકે છે, કારણ કે ડિમાન્ડ ઇઝ ગ્રેટર ધેન સપ્લાય હશે તો એ ફુગાવાની સ્થિતિનું સર્જન કરશે, અને આ સ્થિતિને કહેવાય ફુગાવાની ઝાડ. કારણ કે હવે ફુગાવો એક સ્પાઇરલ બની ગયો છે, એક ઝાડ બની ગઈ છે. ક્લિયર? તો આને તમે ખાસ યાદ રાખજો. તો અહીંયા શું આવશે કે ફુગાવો વધે તો વેતન ભથ્થાની માંગમાં વધારો થાય, વેતન ભથ્થાની માંગમાં વધારો થાય જેના કારણે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ગેપ ઉત્પન્ન થાય, અને એ ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ગેપ ઉત્પન્ન થાય જેનાથી ફુગાવાની પુનઃ સ્થિતિ આવે છે, અને એ પુનઃ સ્થિતિ આવવાના કારણે ફરી પાછો ફુગાવો થાય છે, અને એને કહેવાય ઇન્ફ્લેશન સ્પાઇરલ. એને આપણે શું કહીશું? ફુગાવાની ઝાડ. તો કે સર જ્યારે આવું થાય ત્યારે આનો ઉપાય શું હોઈ શકે? તો ઉપાયમાં તો એવું છે કે શું? મજૂરી દર ઘટાડી દેવાનો, વેતન ભથ્થા ઘટાડી દેવાના. મોસ્ટ ઓફલી તો ક્યારેય બનતું નથી. ક્લિયર? એક વખત અધિકારીઓના પગાર વધી જાય પછી ઘટાડવાની ઘટના તો નાણાકીય કટોકટી સિવાય ક્યારેય શક્ય નથી. બરાબર? અને કટોકટી હજી આપણા દેશમાં લાગુ થઈ નથી. તો પછી શું ઉપાય? વેતન ભથ્થા તો ઘટશે ને એક વખત વધારી દીધા પછી. તો એક ઉપાય થઈ શકે છે કે અહીંયા જે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ગેપ વધી ગયો છે, આ ગેપને પૂરો કરી દો એટલે પતી ગયું. અગર જો ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો ગેપ પૂરો કરવામાં આવે તો આનો ઉપાય નીકળશે, કારણ કે જેટલી ડિમાન્ડ છે એટલી જ સામે સપ્લાય આપવામાં આવે, એટલું જ ઉત્પાદન કરવામાં આવે. સમજી ગયા? તો એનાથી શું થશે? ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ નહીં રહે. ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ નહીં રહે તો ભલે ને પગાર ભથ્થામાં વધારો થયો હોય પણ ફરી પાછો અર્થવ્યવસ્થામાં ફુગાવો નહીં વધે. નહીં વધે તો આપણે તો એ જ જોઈએ છે, ઇન્ફ્લેશન સ્પાઇરલનું હલ. ક્લિયર? તો હવે સવાલ એ થાય કે આ ગેપને પૂરો કરવો કેવી રીતના? તો ગેપને પૂરો કરવા માટે ઇન્વેસ્ટ જોઈએ. ક્લિયર? અને ઇન્વેસ્ટ માટે સરકાર શું કરશે? વિવિધ સ્કીમો લાવશે, વિવિધ યોજનાઓ બનાવશે, એફડીઆઈ ને આકર્ષિત કરશે. તો ફુગાવાની સ્થિતિમાં ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ ઘટશે. ક્લિયર? અને આવી સ્થિતિની અંદર ઇન્ફ્લેશન સ્પાઇરલનું નિવારણ લાવી શકાશે, ફુગાવાના ઝાડમાંથી બહાર નીકળી શકાશે. ઓકે? તો ફરીથી ધ્યાનથી સાંભળજો. ફુગાવો વધે તો વેતન ભથ્થાની માંગમાં વધારો થાય, જેના કારણે ડિમાન્ડ અને સપ્લાયની ગેપ વધે, એના કારણે અર્થવ્યવસ્થામાં ફરી પાછો ફુગાવો થાય, એને ઇન્ફ્લેશન સ્પાઇરલ કહેવાય. અને એ ગેપને પૂરો કરવા માટે, ઇન્ફ્લેશન સ્પાઇરલના ઉપાય માટે અર્થવ્યવસ્થામાં રોકાણ જરૂરી છે. જો અર્થવ્યવસ્થામાં રોકાણમાં વૃદ્ધિ કરવામાં આવશે તો સપ્લાયમાં વૃદ્ધિ થશે, ઇન્વેસ્ટ વધશે તો સપ્લાય વધશે, અને સપ્લાય વધશે, બરાબર, તો ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો ગેપ ઘટી જશે, અને ઘટી જશે તો અર્થવ્યવસ્થામાં ફરી પાછી ફુગાવાની સ્થિતિ નહીં આવે અને ઇન્ફ્લેશન સ્પાઇરલમાંથી બહાર નીકળી શકાશે. તો આ છે ફુગાવાની ઝાડ. ક્લિયર? ત્યાર પછી એક નેક્સ્ટ ટોપિક છે લિક્વિડિટી ટ્રેપ. લિક્વિડિટી ટ્રેપ અથવા આને કહેવાય છે તરલતા ઝાડ. લિક્વિડિટી ટ્રેપ અથવા આને કહેવાય તરલતા ઝાડ. તો હવે તરલતા ઝાડ શું છે? તો બે ઝાડ જોવાની છે, બરાબર. એક ઝાડ આપણે કઈ જોવાની છે? ફુગાવાની ઝાડ. અને એક જોવાની છે લિક્વિડિટી ટ્રેપ. તો હવે તમે એક વસ્તુ વિચારો કે તમારી પાસે 1000 કરોડ રૂપિયા છે. વિચારી લેવાનું, વિચારવામાં આપણું કશું ના જાય, બસ આનંદ લેવાનો. માની લો અને અમે તમે ડીસી બનશો કે આઈએએસ બનશો પછી 1000 કરોડ આવશે તમારા અકાઉન્ટમાં. માની લો કે કોઈ એક વ્યક્તિ પાસે 1000 કરોડ રૂપિયા છે, તો એ વ્યક્તિ 1000 કરોડ ને કરશે શું? ઘરમાં રાખશે? કે હા, એવું પણ પોસિબલ બની શકે.
બીજું શું કરશે? સેવા રોકાણ કરશે. પણ આ 1000 કરોડની રોકાણ ક્યારે કરશે? પહેલો સવાલ. 1000 કરોડનું રોકાણ એ ક્યારે કરશે અને ક્યાં કરશે? તો બે સવાલના જવાબ. તો સૌથી પહેલો તો સવાલ એ છે ક્યારે કરશે? તો કે જ્યારે આ 1000 કરોડ માંથી એને કંઈક પ્રોફિટ થાય તો એની અંદર રોકાણ કરશે. તો પ્રોફિટ કરાવશે કોણ? તો પ્રોફિટ કરાવશે બેંક, કાં તો બેંક કરાવી શકે છે. બેંક શું કરશે? બેંક કહેશે તમે અમારામાં ડિપોઝિટ કરી દો, અમે તમને ઇન્ટરેસ્ટ આપશું. અમે તમને શું આપશું? ઇન્ટરેસ્ટ આપશું. અથવા તો કોઈ કંપની એવું કહેશે. આના ઘણા બધા રસ્તા હોઈ શકે છે, પણ આપણે બે એક્ઝામ્પલ વિચારી લઈએ. કોઈ કંપની એવું કહેશે કે તમે અમારામાં રોકાણ કરી દો, અમે તમને પ્રોફિટ શેરિંગ કરશું. બસ આ બે ઉદ્દેશ્યથી જ વ્યક્તિ એ છે એ કાં તો બેંકમાં જમા કરશે ને કાં તો કંપનીમાં રોકાણ કરશે. પણ હવે માની લો કે બેંક એવું કહે છે કે વ્યાજ દર થઈ ગયો છે શૂન્ય. જેમ વિદેશ ઘણા બધા આંતરરાષ્ટ્રીય બેંકોની અંદર આવી સ્થિતિ છે કે ઘણી બધી એવી જગ્યાઓ પર અથવા તો ઘણા બધા એવા દેશો છે કે જ્યાં બેંકોનો વ્યાજ દર શૂન્ય છે. બરાબર, આવું વિકાસશીલ દેશોમાં નહીં બને, વિકસિત દેશોમાં આવું હોય છે. તો બેંકોનો વ્યાજ દર શૂન્ય છે. જે એની અંદર સેવિંગ કરે છે મતલબ ખાલી સિક્યુરિટી માટે સેવિંગ કરતા હોય. અધરવાઇઝ આપણી ભારતમાં તો કોણ જમા કરશે? વ્યાજ આપે છે તો પણ જમા નથી કરતા. તોય આપણે અસંગઠિત બજારનો સહારો લેવો પડે, કારણ કે બેંક વ્યાજ આપતું હોય 7-8% અને અસંગઠિત બજારો તમને વ્યાજ આપતા હોય 15 થી 20%. બરાબર, તો આપણે શું કરીએ છીએ કે જેવો બેંકનો વ્યાજ દર શૂન્ય થાય, આપણે એવું માની લઈએ કે માની લો કે બેંકે વ્યાજ દર શૂન્ય કરી દીધો. તો વ્યાજ દર શૂન્ય કરી દીધો તો આ 1000 કરોડ રૂપિયા છે એ બેંકમાં આવશે નહીં. અને બેંકમાં ન આવે એનો મતલબ હું એવું કહું કે બેંક ઇન્વેસ્ટમાં કન્વર્ટ નહીં કરે. ખાસ ધ્યાનથી સાંભળજો, બેંક ઇન્વેસ્ટમાં કન્વર્ટ કરશે નહીં. ક્યારે એવી ઘટના બનશે? જો બેંક વ્યાજ દર શૂન્ય કરી નાખે તો. અને માની લો કે જો કંપની એમ કહી દે કે અમે તમને પ્રોફિટ શેરિંગ નહીં કરીએ, તમારે રોકાણ કરવું હોય તો કરો, તો પણ વ્યક્તિ એ છે એ કંપનીને 1000 કરોડ રૂપિયા આપશે નહીં. એવી બે કન્ડિશન, કાં તો વ્યાજ દર શૂન્ય કરી દેશે અને કાં તો એને લાભ નહીં પ્રાપ્ત થતો હોય. ભાઈ આ તો કોમન ફંડા છે. નાના છોકરાને તમે અગર એવું કહો ને કે આમાં લાભ નથી, તો નાનું છોકરું રોકાણ ના કરે. બરાબર, એવું એને શીખવાડી દો ભાઈ બેંકમાંથી વ્યાજ દર મળશે જ નહીં તો એ પણ રોકાણ કરવાનો નથી. સમજી ગયા તમે? તો આ એક વસ્તુ મહત્વની છે. તો હવે સવાલ એ થાય કે ઘણી વખત આરબીઆઈ શું કરે છે? અર્થવ્યવસ્થાની અંદર તરલતા ઉમેરવાનો પ્રયત્ન કરે છે, તરલતામાં વધારો કરવાનો પ્રયત્ન કરે છે. તો એ સમયે આરબીઆઈ લૂઝ મોનેટરી પોલિસી અપનાવે અને લૂઝ મોનેટરી પોલિસી અપનાવીને અર્થવ્યવસ્થામાં તરલતા અથવા તો પ્રવાહિતતા, બહુ પ્યોર ગુજરાતી શબ્દ કેવો હોય તો પ્રવાહિતતા, પણ આપણે શબ્દ યુઝ કરીશું લિક્વિડિટી. કે જો આરબીઆઈ લૂઝ મોનેટરી પોલિસી અપનાવે છે તો આરબીઆઈ ની મોનેટરી પોલિસી કમિટીનો ઉદ્દેશ્ય છે કે અર્થવ્યવસ્થાની અંદર તરલતામાં વધારો થાય, લિક્વિડિટીમાં વધારો થાય. પણ હવે તમે એક વસ્તુ સમજો કે અર્થવ્યવસ્થાની અંદર લિક્વિડિટીમાં વધારો કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? ઇકોનોમિક ગ્રોથ. પણ એ ઇકોનોમિક ગ્રોથ ક્યારે થશે? કે જ્યારે આ તરલતાનું ઇન્વેસ્ટમાં રૂપાંતરણ થાય. અને એ ઇન્વેસ્ટમાં રૂપાંતરણ કેટલી રીતના થશે? તો બે રીતના. એક, કાં તો બેંકમાં ડિપોઝિટ કરો ને કાં તો કોઈ ઉદ્યોગ કે ઇન્ડસ્ટ્રીઝની અંદર રોકી દો. તો એ શેમાં રૂપાંતરણ થશે? ઇન્વેસ્ટમાં. પણ હવે તમે એક વસ્તુ સમજો કે બેંકનો વ્યાજ દર શૂન્ય છે, ઇન્વેસ્ટમાં કન્વર્ટ નહીં થાય. કંપનીએ પ્રોફિટ શેરિંગની ના પાડી દીધી છે તો ઇન્વેસ્ટમાં કન્વર્ટ નહીં થાય. તો લિક્વિડિટી છે એ ગ્રાહક સ્વયંની પાસે જ રાખશે. આ વ્યક્તિ એ છે યા 1000 કરોડ જે એને આરબીઆઈ ની લૂઝ મોનેટરી પોલિસી થી મળ્યા છે અથવા તો સરકારના કોઈ રાહત પેકેજ થી મળ્યા છે, એનું ઇન્વેસ્ટમાં રૂપાંતરણ નહીં થાય. અને જ્યારે એનું ઇન્વેસ્ટમાં રૂપાંતરણ ન થાય
તો યાદ રાખજો ઇન્વેસ્ટ ગ્રોથમાં પરિણમશે નહીં, અને જો આર્થિક વિકાસ ન થાય તો એને કહી દેવાય તરલતા ઝાડ. એને આપણે શું કહીશું? લિક્વિડિટી ટ્રેપ કહીશું. અને આ લિક્વિડિટી ટ્રેપની સમજૂતી કિન્સે આપી હતી. કિન્સે શું કીધું કે જ્યારે અર્થવ્યવસ્થાની અંદર, ધ્યાનથી સાંભળજો, કે જ્યારે અર્થવ્યવસ્થાની અંદર આરબીઆઈ અથવા તો કિન્સની વિચારધારા શું છે, આમ તો એને લખતા જજો, હું બોલું છું એવી રીતના લખજો, કે જ્યારે અર્થવ્યવસ્થાની અંદર લૂઝ મોનેટરી પોલિસી અપનાવવામાં આવે, એટલે કે મોનેટરી પોલિસી કમિટી દ્વારા અથવા તો આરબીઆઈ, કોઈ પણ શબ્દનો યુઝ કરી શકો છો, દ્વારા લૂઝ મોનેટરી પોલિસી અપનાવવામાં આવે તો પણ આર્થિક વૃદ્ધિ ન થાય, તો પણ આર્થિક વૃદ્ધિ દર જોવા મળે નહીં, તો તેને તરલતા ઝાડ કહેવાય છે. બરાબર? તો તેને તરલતા ઝાડ કહેવાય છે. પણ એ તરલતા ઝાડ, લિક્વિડિટી ટ્રેપનું સર્જન કેવી રીતના થાય? એટલે કે તરલતા ઝાડ એટલે કે અર્થવ્યવસ્થામાં તરલતા વધારવા છતાં પણ જો ગ્રાહકો અથવા તો વ્યક્તિઓ સ્વયંની પાસે આ નાણાંને સંચિત કરી રાખે, બરાબર, જેનું કારણ શું હોઈ શકે છે? કાં તો બેંકનો વ્યાજ દર શૂન્ય હોવો અથવા તો એમાં લાભ ન પ્રાપ્ત થવો. તો એવા સમયે નાણાંને પોતાની પાસે સંચિત કરી રાખે છે, જેથી એ નાણું રોકાણમાં પરિવર્તન નથી થતું અને તેનાથી આર્થિક વૃદ્ધિ નથી થતી. આ તરલતા ઝાડ છે. ક્લિયર? તો આને ખાસ યાદ રાખજો. આ શું છે? તરલતા ઝાડ. ઓકે, તો આટલું લખવાનું છે. તો બંને શબ્દાવલી સમજ પડી ગઈ. એક છે ઇન્ફ્લેશન સ્પાઇરલ અને એક છે લિક્વિડિટી ટ્રેપ. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આની અંદર આપણે ઘણી બધી સંકલ્પના શીખવાની છે. એનું નામ છે વ્યાપાર ચક્ર. વ્યાપાર ચક્ર અથવા એને આપણે અંગ્રેજીમાં કહીશું ટ્રેડ સાયકલ. વ્યાપાર ચક્ર અથવા તો ટ્રેડ સાયકલ. હવે તમે જુઓ, વ્યાપાર ચક્ર, વ્યાપાર શેનો હોય? વ્યાપાર હોય વસ્તુ અને સેવાનો. બરાબર? અને વસ્તુ અને સેવામાં બે મહત્વની શબ્દાવલીઓ શું હોય? ડિમાન્ડ અને સપ્લાય. તો જ્યારે આ ડિમાન્ડ અને સપ્લાય ની અંદર ગેપ ઉત્પન્ન થાય અથવા તો તફાવત જોવા મળે, બરાબર, તો એ તફાવતના કારણે અર્થવ્યવસ્થાની અંદર, શેમાં? અર્થવ્યવસ્થાની અંદર શું જોવા મળે છે? ઉતાર ચઢાવ જોવા મળે છે. શું જોવા મળે છે? ઉતાર ચઢાવ જોવા મળે છે. અને એ ઉતાર ચઢાવ, તો ઉતારનો મતલબ મંદી અને ચઢાવનો મતલબ તેજી, અને આ દર્શાવતું ચક્ર એટલે વ્યાપાર ચક્ર. અને આને આપણે શીખવાનું છે. એક આખી સાયકલ શીખવાની છે, એક આખું તરંગ શીખવાનું છે, એક આખું વેવ શીખવાનું છે. સમજી ગયા? એક આખું દોલન શીખવાનું છે. કેમ આવા અલગ અલગ શબ્દ યુઝ કરું છું? કારણ કે શબ્દને મહત્વ આપવાનું છે. ક્લિયર? ટ્રેડ સાયકલ શું છે? ટ્રેડ સાયકલમાં આઈ થિંક તમને આઈડિયા આવી ગયો હશે કે અર્થવ્યવસ્થામાં જે ઉતાર ચઢાવ થાય છે અથવા તો જે મંદી તેજી આવે છે, બરાબર, એનો અભ્યાસ અથવા તો એની માહિતી આપણને શેમાંથી મળી રહેશે? ટ્રેડ સાયકલ માંથી મળી રહેશે. ઓકે, તો હવે આપણે સમજીએ વ્યાપાર ચક્રને. તો જોઈ લઈએ કે વ્યાપાર ચક્ર શું હોય છે. ક્લિયર? વ્યાપાર ચક્ર એટલે એની અંદર આપણે અલગ અલગ શબ્દાવલીઓ જોવાની છે, બીજું કઈ નથી. વ્યાપાર ચક્રની અંદર શું આવશે? તો કે વ્યાપાર ચક્રની અંદર આપણે અલગ અલગ શબ્દાવલીઓ જોઈશું, જેમ કે તેજી શું છે, મંદી શું છે. ક્લિયર? એ અલગ અલગ શબ્દાવલીઓ આની અંદર આપણને શીખવા મળશે. ઓકે, તો વ્યાપાર ચક્ર, અને એ વ્યાપાર ચક્રમાં આવી રીતના તમે માની લો, તરંગ દોર્યું હશે ને તમે ક્યારે?
તો આવી રીતના આવું એક તરંગ માની લો. ક્લિયર? તમે દોરવામાં થોડું જોજો. ઓકે, હવે માની લો કે અહીંયા કિંમતમાં વૃદ્ધિ થઈ રહી છે. શું થઈ રહ્યું છે? કિંમતોમાં વૃદ્ધિ થઈ રહી છે. તો હવે આપણે આને સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. ઓકે, તો મેં તમને એટલું શીખવાડી દીધું છે કે વસ્તુ અને સેવાની કિંમતમાં વૃદ્ધિ થાય તો એને કહેવાય ફુગાવો. તો હવે માનો કે અહીંયા 0 છે, અહીંયા શું છે? 0. અને હવે એમાં શું થાય છે? તો કે વધારો થાય છે. તો વધારો થવો એનો મતલબ એવો કે અહીંયા કિંમતમાં વૃદ્ધિ થાય છે. કિંમતમાં વૃદ્ધિ થવાનો સીધો અર્થ છે ઇન્ફ્લેશન. એનો સીધો અર્થ છે ફુગાવો. ફુગાવાનો સીધો અર્થ છે ડિમાન્ડ ઇઝ ગ્રેટર ધેન સપ્લાય. ક્લિયર? તો આ શબ્દને તો આપણે વારંવાર શીખતા આવીએ છીએ કે અર્થવ્યવસ્થાની અંદર જ્યારે કિંમતોમાં વધારો થાય છે અને એ કિંમતોમાં વધારો એ શેને દર્શાવે છે? ફુગાવાને દર્શાવે છે. અને ફુગાવાની સ્થિતિમાં શું હશે? ડિમાન્ડ ઇઝ ગ્રેટર ધેન સપ્લાય. ડિમાન્ડ સપ્લાય કરતા વધારે હશે. ક્લિયર? હવે તમે માનો કે હજુ પણ ફુગાવો એટલે કે સતત કિંમતોમાં વધારો થાય છે અને કિંમતોમાં વધારાની આ સ્થિતિ એટલે કે કિંમતોમાં વધારાનો પીક પોઈન્ટ, બરાબર, ટોપ પોઈન્ટ. હવે જો તમે એવું પણ શીખી ગયા છો કે આ એક તરંગ છે, એમાં જે ઢોળાવવાળો ભાગ છે એ શૃંગ કહેવાય, આ ખાડાવાળો જે ભાગ છે એ ગર્ત કહેવાય. તો શૃંગનું ટોપ છે એ પીક પોઈન્ટ છે અને એ પીક પોઈન્ટ શેનું છે? તો કે એ પીક પોઈન્ટ છે તેજીનું, જેને આપણે કહીશું બૂમની સ્થિતિ છે. અર્થવ્યવસ્થામાં શેની સ્થિતિ છે? બૂમની. એટલે કે ફુગાવો એના ઉચ્ચ સ્તર પર હશે. કહેવાનો મતલબ શું? બૂમનો મતલબ શું થાય? ફુગાવો એકદમ ઉચ્ચ સ્તર પર હશે, પણ એટલો બધો ઉચ્ચ નહીં કે હાઈપર ઇન્ફ્લેશન થઈ જાય. ભારતની દ્રષ્ટિએ જોઈએ તો આપણે એક પ્રમાણ શીખી ગયા હતા, યાદ કરો, 4 ± 2%. શીખી ગયા હતા કે ભારતની દ્રષ્ટિએ આટલો ફુગાવો હોવો જરૂરી છે. ભારતીય અર્થવ્યવસ્થા માટે અગર આર્થિક વૃદ્ધિ કરવી હોય તો આર્થિક વૃદ્ધિ માટે 4 ± 2 નો ફુગાવાનો દર હોવો જરૂરી છે. તો એનું મિનિમમ સ્તર કેટલું હોઈ શકે છે? કાં તો 2% અને મેક્સિમમ સ્તર કેટલું હોઈ શકે છે? 6%. આનો મતલબ એવો નથી કે આ હાઈપર ઇન્ફ્લેશન છે, બરાબર, કે જમ્પિંગ ઇન્ફ્લેશન છે, એવો કોઈ અર્થ નથી. અહીંયા સામાન્ય અર્થ એવો છે કે આર્થિક વૃદ્ધિ માટે ફુગાવાનો જે મહત્તમ દર હોવો જોઈએ તો મહત્તમ દર છે. અને આવા સમયને આપણે શું કહીએ છીએ? બજારમાં તેજી આવી ગઈ. તેજી શું કામ આવશે? કારણ કે તમે એક વસ્તુ સમજો, કિંમતોમાં વધારો થશે તો ડિમાન્ડ અને સપ્લાય, તો ડિમાન્ડ ઓર વધી જશે. ક્લિયર? અને ડિમાન્ડ અને સપ્લાયમાં શું થશે? વધારો થશે. તો તેજીની સ્થિતિમાં શું ઘટના બની શકે છે? યાદ રાખજો, તેજીની સ્થિતિ એટલે પહેલી વસ્તુ તો એ સમજો કે તેજીની સ્થિતિ એટલે આર્થિક વૃદ્ધિ માટે જે મહત્તમ ફુગાવાનો દર હશે એ ફુગાવાનો દર અહીંયા તમને જોવા મળશે. એ બૂમની સ્થિતિ છે. તો બૂમની સ્થિતિમાં શું કન્ડિશન હશે? કોને ફાયદો થશે? તો જે ઉત્પાદન કરતા હશે, ખાસ ધ્યાન રાખજો, જે ઉત્પાદન કરતા હશે એને ફાયદો થશે. કારણ કે એક વસ્તુ તમે સમજો કે જે વસ્તુની કિંમત 50 રૂપિયા હતી એ જ વસ્તુની કિંમત અગર થોડા જ સમયમાં 100 રૂપિયા થઈ જાય છે તો આનો ફાયદો કોને મળશે? ઉત્પાદન કરતાને મળશે. પણ આની અંદર તમે એક વસ્તુ વિચારો કે ઉત્પાદન કરતાને તો ફાયદો થશે, પણ આમાં ગ્રાહકોની શું હાલત થશે? તો કે ગ્રાહકને જે વસ્તુ 50 માં મળતી હતી હવે એ 100 માં મળે છે. તો હું એમ કહી શકું કે ઉત્પાદન કરતાને ફાયદો થશે અને ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટશે. અને જો ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટશે તો હવે ડિમાન્ડમાં ઘટાડો આવશે, બરાબર. અને એ ડિમાન્ડમાં ઘટાડો એને કહેવાય ડિસઇન્ફ્લેશન. હવે તમે જોજો કે એક પીક પોઈન્ટ હોય, ફુગાવાના દરનો એક પીક પોઈન્ટ હોય છે
અને અગર એ પીક પોઈન્ટ ઉપર અગર ફુગાવો પહોંચી જાય છે તો અર્થવ્યવસ્થામાં ધીમે ધીમે ડિમાન્ડ ઘટશે, એક સાથે ડિમાન્ડ નહીં ઘટે, ખાસ ધ્યાન રાખજો. અર્થવ્યવસ્થામાં ધીમે ધીમે હવે શું થશે, ડિમાન્ડ ઘટશે. અને હવે જો ડિમાન્ડ ઘટે તો એ સ્થિતિનું નામ છે, એટલે કે હવે આવી રીતના આમ આવશે. તો યાદ આવે છે મેં તમને કીધું હતું કે એક વખત પીક પોઈન્ટ ઉપર આવી જાય તો પીક પોઈન્ટ ઉપર આવ્યા પછી હવે ધીમે ધીમે શું થાય છે, ડિમાન્ડમાં ઘટાડો થાય છે. બરાબર, ડિમાન્ડમાં ઘટાડો થાય છે અને એ ડિમાન્ડમાં ઘટાડાને કહેવાય ડિસઇન્ફ્લેશન. યાદ રાખજો, એને કહેવાય ડિસઇન્ફ્લેશન, અથવા તો આને આપણે કહીએ છીએ અર્થવ્યવસ્થામાં સ્લો ડાઉન ચાલી રહ્યું છે, એટલે માંગમાં ધીમે ધીમે ઘટાડો થશે. તો હવે અહીંયા વેપારીઓ શું કરશે, જે ઉત્પાદન કરતા છે એ શું કરશે? તો આવી સ્થિતિમાં ખાસ ધ્યાન રાખજો, આવી સ્થિતિની અંદર ઉત્પાદન કરતા શું કરશે, તો કે જે પણ ઉત્પાદન કરતા છે એ ઉત્પાદન કરતા અગર 100 રૂપિયાની વસ્તુ મળતી હશે તો એ 100 રૂપિયાની વસ્તુની કિંમત કેટલી કરી નાખશે, 90 રૂપિયા. કેમ 90 રૂપિયા કરશે? કારણ કે અગર એ કિંમતોમાં ઘટાડો કરશે તો ડિમાન્ડ જળવાઈ રહેશે. અહીંયા ડિમાન્ડ ઘટવાનો મતલબ એવો નથી કે એકદમ ડિમાન્ડ ઘટી ગઈ, એવું નહીં થાય. કારણ કે તમે એક વસ્તુ વિચારો કે જે વસ્તુ 30 કે 40 ની કિલો મળી રહી છે અને એ જ વસ્તુ 200 ની કિલો મળવા લાગે છે, તો અચાનક શું તમે વસ્તુ ખાવાનું બંધ કરી દેશો? નહીં, જરૂરિયાત પૂરતો ઉપયોગ કરશો. બસ એ સ્થિતિ છે ડિસઇન્ફ્લેશન. ક્લિયર? જે પીક પોઈન્ટ આવે એના પછીનું સ્થાન છે ડિસઇન્ફ્લેશન, અને એને આપણે શું કહીએ છીએ કે ભાઈ અર્થવ્યવસ્થાની અંદર સ્લો ડાઉન ચાલી રહ્યું છે. ક્લિયર? તો એ સ્લો ડાઉન ની અંદર વેપારી એટલે કે ઉત્પાદન કરતા શેનો પ્રયાસ કરશે, કિંમતોમાં ઘટાડો કરવાનો. તો હવે કિંમતોમાં ઘટાડો કરશે તો શું વેપારીઓ પોતાનો લાભ ઘટાડી દેશે? નહીં, એવું તો વેપારી ક્યારેય નહીં કરે. માની લો કે આ ઉત્પાદન કરતા એટલે આ કોઈ એક હોટલ છે, હોટલની અંદર પહેલા ગુજરાતી થાળી છે એ 100 રૂપિયાની મળતી હતી. બરાબર, ક્યારે? આ પીક પોઈન્ટ સમયે. પણ પીક પોઈન્ટ પછી 100 રૂપિયા, અગર જે થાળીના 60 રૂપિયા હતા એ થાળીના હવે 100 રૂપિયા થઈ ગયા છે, તો હવે શું થશે કે ધીમે ધીમે આની ડિમાન્ડ ઘટશે. એટલે વેપારી શું કરે છે, ધીમે ધીમે આની પ્રાઇસ ઘટાડવાનો પ્રયત્ન કરે છે. તો માની લો વેપારીને નહીં પૂછાય ને, કારણ કે એને રો મટીરીયલ મોંઘું આવતું હશે, તો એ સમયે શું કરશે, થોડીક પ્રાઇસ ઘટાડવાનો પ્રયત્ન કરશે. માની લો કે એને 90 રૂપિયા પ્રાઇસ કરી નાખી, તો હવે થાળી કેટલામાં મળે છે, 90 રૂપિયામાં. પણ એ જે બહારથી વસ્તુઓ લાવે છે એ તો મોંઘી જ મળવાની છે એને. તો અગર 90 રૂપિયા કરે છે તો શું વેપારી 10 રૂપિયાનું નુકસાન કરશે? નહીં. વેપારી હવે શું કરશે કે જે બૂમની સ્થિતિમાં એની પાસે 5-6 વર્કરો હતા એની જગ્યાએ ધીમે ધીમે એકાદ વર્કર ઘટાડી દેશે. તો પેલા 5 હોય તો માની લો હવે પોતાની પાસે 4 વર્કર રાખશે. એકનો પગાર ઘટાડીને આ કિંમતોને બેલેન્સ કરવાની ટ્રાય કરશે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ઉત્પાદન કરતા હોય કે વેપારી હોય કે કોઈ પણ હોય એ ક્યારે પોતાનો પ્રોફિટ ઘટાડવા માંગશે નહીં, એ બસ આવા ખેલ અપનાવશે. તો અહીંયા શું કરી શકે છે કે કિંમતોમાં ઘટાડો કરશે અને સાથે સાથે એ બેરોજગારીમાં વધારો કરી શકે છે. અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારીમાં વધારો કરી શકે છે. અને જો આવી સ્થિતિ અર્થવ્યવસ્થામાં લાંબા સમય સુધી રહેશે, હવે એક વસ્તુ તમે સમજો, એક તો અર્થવ્યવસ્થામાં બેરોજગારી વધી રહી છે, બરાબર, ડિમાન્ડ એક તો પહેલેથી ઘટવાની શરૂ થઈ ગઈ છે, અને જો બેરોજગારી વધશે તો ડિમાન્ડ ઓર ઘટશે. એટલે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે શું થઈ જશે, એક ગેપ ઉત્પન્ન થઈ જશે. તો માની લો કે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ગેપ ઉત્પન્ન થાય અને જો વસ્તુની કિંમતો એના સામાન્ય સ્તર કરતા પણ ઘટી જાય, આ એનું સામાન્ય સ્તર છે, બરાબર, અને એના કરતા પણ જો વસ્તુ કે સેવાની કિંમતમાં ઘટાડો થાય તો એને ડિફ્લેશન કહેવાય. એને આપણે શું કહીશું, ડિફ્લેશન. ડિફ્લેશન ની અંદર શું થશે કે વસ્તુ કે સેવાની
કિંમતો સામાન્ય સ્તર કરતા ઘટી જશે. શું થશે? સામાન્ય સ્તર કરતા ઘટાડો થાય. તો આને શું કહીશું? ડિફ્લેશન કહેવાય. તો આને એક ખાસ યાદ રાખજો. અને ડિફ્લેશનની સ્થિતિમાં મેં તમને કીધું એમ કે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે શું ઉત્પન્ન થશે? ગેપ ઉત્પન્ન થશે. ક્લિયર? તો ડિફ્લેશન કોને કહેવાય? કે જ્યારે વસ્તુ અને સેવાની કિંમતોમાં સામાન્ય સ્તર કરતા પણ ઘટાડો થાય તો એને ડિફ્લેશન કહેવાય છે. અને આ ડિફ્લેશનની સ્થિતિની અંદર શું હોય છે? ડિફ્લેશનની સ્થિતિમાં ઉલટું થઈ જાય. ઉલટું મતલબ શું થઈ જાય છે? કે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ગેપ વધવાનો મતલબ શું છે? તો કે ડિમાન્ડ છે એ વધારે હશે અને એના પ્રમાણમાં સપ્લાય છે એ કેવી હશે? ઓછી હશે. સોરી, સપ્લાય છે એ કેવી હશે? વધારે, અને એના પ્રમાણમાં ડિમાન્ડ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. અને જો આ જ સ્થિતિ કમ્બાઈન ચાલ્યા કરે છે તો આને આપણે કહીશું રિસેશન. જો અંગ્રેજી શબ્દ યાદ રાખજો, ગુજરાતી શબ્દો જ વિચિત્ર આવશે. તમારે ગૂગલ કરવું હોય તો કરી લેજો. ક્લિયર? તો એને આપણે શું કહીએ છીએ? રિસેશન. ઘણી વખત આવો શબ્દ તમે અગર ઇન્ડિયન એક્સપ્રેસ કે એવું કંઈ પણ વાંચતા હોય તો આવું સાંભળેલું હશે કે રિસેશન ચાલી રહ્યું છે. રિસેશન. તો રિસેશનમાં શું હોય? ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો ગેપ ઓર વધી જાય. એટલે કે માની લો કે આ ડિફ્લેશન છે. આ શું છે? ડિફ્લેશન. તો ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો ગેપ ઓર વધી જાય તો એને કહેવાય રિસેશન. અને જો રિસેશનની સ્થિતિ અર્થવ્યવસ્થામાં લાંબો સમય સુધી રહેશે તો એને કહેવાય ડિપ્રેશન. એને તમે શું કહેશો? ડિપ્રેશન. એટલે કે મંદી. કઈ સ્થિતિ કહેવાય? મંદીની સ્થિતિ કહેવાય. તો ખાસ ધ્યાન રાખજો કે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો ગેપ ઓર ઘટી જાય તો એ સ્થિતિ શું આવશે? ડિપ્રેશનની સ્થિતિ આવશે. અને આને કહેવાય મંદી. અહીંયા ડિમાન્ડ એકદમ ઘટી ગઈ હશે. ક્લિયર? મંદીની સ્થિતિમાં શું થાય છે? ડિમાન્ડ એકદમ ઘટી ગઈ હોય છે. કોવિડ-19 ની સ્થિતિ વિચારો. તમે એસેન્શિયલ ગુડ્સ સિવાય કોઈ ગુડ્સ ની અંદર રોકાણ કર્યું? કોઈ ગુડ્સ ખરીદવા ગયા? કોઈ વસ્તુ કે સેવાનો ઉપયોગ બિનજરૂરી રીતના કર્યો? નહીં. તો અત્યારે જેમાં તમે ખર્ચ નથી કર્યો એ ક્ષેત્રની અંદર એક વખત જોઈ જુઓ કે ડિમાન્ડ કેટલી છે. ડિમાન્ડ એકદમ ઝીરો. સમજી ગયા? જેમ કે કોવિડ-19 માં કોઈ 4 વ્હીલ નહીં ખરીદી હોય, કોઈ 2 વ્હીલ નહીં ખરીદી હોય. આ એક વસ્તુ અલગ છે. જે પહેલેથી ગર્ભ શ્રીમંત છે એ લોકોને આમાં ગણતરીમાં નહીં લેવાના. પણ ભારતનો એક મોટો વર્ગ એવો છે કે જેની ડિમાન્ડ જ નહીં હોય અને ડિમાન્ડ સપ્લાય વચ્ચેનો ગેપ એકદમ વધી જશે. એ સ્થિતિ શું દર્શાવે છે? મંદીની સ્થિતિ દર્શાવે છે. બરાબર? અને એ મંદીની સ્થિતિમાંથી બહાર નીકળવાના ઉપાયો શું હોઈ શકે? પણ એની કરતા પહેલા ખાસ ધ્યાન રાખજો, ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ ડિફ્લેશનમાં ઓછો હશે, એના કરતા વધારે રિસેશનમાં હશે, અને એના કરતા વધારે ગેપ શેમાં જોવા મળશે? તમને ડિપ્રેશનમાં જોવા મળશે. અને આ ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટેના ઉપાયો શું હોઈ શકે? બરાબર? ફરીથી આ ડિપ્રેશનમાંથી બહાર નીકળવું એટલે ઉપર તરફ જવું. આ સામાન્ય સ્તર છે. સામાન્ય સ્તર કરતા કિંમતોમાં વધારો કરવો. તો ખાસ યાદ રાખજો, જ્યારે મંદીની સ્થિતિ હોય, અર્થવ્યવસ્થામાં મંદીની સ્થિતિ હોય અને જ્યારે ડિમાન્ડ એકદમ ઓછી હોય તો મંદીની સ્થિતિમાં સૌથી પહેલો પ્રયત્ન શું કરવાનો હોય છે? ડિમાન્ડ વધારવાનો. ક્લિયર? મંદીની સ્થિતિમાં ડિમાન્ડ કેવી હોય છે? એકદમ ઓછી. બરાબર? અને એક વસ્તુ તમે ધ્યાનથી સાંભળજો કે અર્થવ્યવસ્થાની અંદર ડિમાન્ડ જ નથી તો ઉત્પાદન કરતા ક્યારેય ઉત્પાદન કરશે? રોકાણ કરતા એ વસ્તુની અંદર રોકાણ કરશે? નહીં કરે. કારણ કે જે વસ્તુની ડિમાન્ડ જ નથી એ વસ્તુમાં ઇન્વેસ્ટ કરીને કરવાના શું? તો એનો ઉપાય શું હોઈ શકે છે? કે વસ્તુની ડિમાન્ડ જનરેટ કરો. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઓટોમોબાઈલ સેક્ટર એકદમ ઝીરો લેવલ પર છે અને ઝીરો લેવલ ઉપર હોય એટલે તમે ખાસ વિચારજો કે જ્યારે ઓટોમોબાઈલ સેક્ટરની અંદર મંદી હશે, મંદીનો અર્થ શું થાય છે? કે ડિમાન્ડ છે જ નહીં. તો ડિમાન્ડ નથી તો મેં તમને પહેલા કીધું કે જ્યારે ડિમાન્ડ ઘટશે ત્યારે અનએમ્પ્લોયમેન્ટ વધશે. તો મંદીની સ્થિતિમાં બેરોજગારીનો દર પણ ઊંચો હોય છે.
ક્લિયર? અહીંયા બેરોજગારીનું સ્તર પણ ઊંચું હોય છે. બેરોજગારી વધે તો લોકો પાસે આવક આવશે જ નહીં, આવક આવશે જ નહીં તો ડિમાન્ડ જનરેટ કેવી રીતના થશે? તો એ સ્થિતિ મંદી છે. અને એમાં ઇન્વેસ્ટર પણ ઇન્વેસ્ટ નહીં કરે તો ત્યારે આગળ આવે છે સરકાર, ત્યારે આગળ આવે છે આરબીઆઈ. શું કરશે? વર્તમાન કોવિડની સ્થિતિ જુઓ, સરકાર દરેક જગ્યાએ એવા ઉપાયો કરી રહી છે કે અર્થવ્યવસ્થાની અંદર ડિમાન્ડ જનરેટ થાય. તો સરકાર શું કરવા માંગી રહી છે? આ મંદીમાંથી બહાર નીકળવા માંગી રહી છે. મંદીમાંથી બહાર નીકળીને ડિમાન્ડ વધારવાનો પ્રયત્ન કરવા માંગે છે. ડિમાન્ડ વધારીને એ શું સાબિત કરવા માંગે છે? કે જે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ગેપ વધી ગયો છે એ ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો ગેપ ઘટાડવામાં આવે અને એ ગેપ ઘટાડીને એકદમ નહીવત કરી દેવામાં આવે તો શું થશે? તો રિકવરી થશે. આ જે પ્રોસેસ છે ને આને શું કહેવાય? રિકવરી. અને એક સમય એવો આવશે કે સામાન્ય સ્તર કરતા કિંમતો પાછી વધી જશે. તો પાછી ડિમાન્ડ સપ્લાય કરતા વધી જશે તો અર્થવ્યવસ્થામાં પાછી ફુગાવાની સ્થિતિ આવશે. પણ હવે પ્રશ્ન એ થાય કે સર, સરકાર ડિમાન્ડ વધારશે કેવી રીતના? યાદ કરો, આત્મનિર્ભર ભારત પેકેજ 20 લાખ કરોડ રૂપિયાનું અલગ અલગ ક્ષેત્રોની અંદર વ્યાજ દરોમાં ઘટાડો કરાવવામાં આવશે. આરબીઆઈ ની મોનેટરી પોલિસી કમિટી પણ રેપો રેટમાં ઘટાડો કરશે અને રેપો રેટ ઘટશે તો બેંક રેટો ઘટશે અને બેંકોમાંથી સસ્તા દરે લોન મળશે. ક્લિયર? જે રૂપિયા તમને 5 લાખ રૂપિયા 10% મળતા હતા હવે તમને 1% આપશે અથવા તો તમને રાહત આપશે કે 6 મહિના સુધી તમારે વ્યાજ જ નથી ભરવાનું, તમારે 6 મહિના પછી વ્યાજની શરૂઆત કરવાની. તો આવું બધું થશે તો લોકો પાસે તરલતા વધશે, તરલતા વધશે તો ડિમાન્ડ વધશે, ડિમાન્ડ વધશે તો ડિપ્રેશન માંથી બહાર આવશે. સરકાર આની માટે ભરપૂર પ્રયાસો કરશે. મનરેગાના પૈસા ડબલ કરી દેશે, બરાબર? રાશન કાર્ડની અંદર રાશન મફત આપશે, કોઈ પણ યોજનાઓ લાગુ કરી શકે છે. મંદીમાંથી બહાર આવવા માટે અર્થવ્યવસ્થામાં તરલતા વધારવી જરૂરી છે. એટલે સરકાર કે આરબીઆઈ તરલતા વધારવા માટેના તમામ પ્રયત્નો કરશે. અને એક વસ્તુ તમે ખાસ ધ્યાનથી સાંભળજો કે જો સરકાર કે આરબીઆઈ અર્થવ્યવસ્થામાં તરલતા વધારવાનો પ્રયત્ન કરે, ધ્યાનથી સાંભળજો, જો સરકાર અર્થવ્યવસ્થામાં તરલતા વધારવાનો પ્રયત્ન કરે, તરલતા મતલબ પ્રવાહિકતા અથવા તો લિક્વિડિટી, પ્રયત્ન કરે અને કોઈ પણ કારણોસર, ખાસ ધ્યાનથી સાંભળજો, કોઈ પણ કારણોસર અર્થવ્યવસ્થામાં અગર તરલતા વધતી નથી તો એ વધતી નથી એના કારણે અર્થવ્યવસ્થામાં ફરીથી મંદી આવશે. એક તો યાદ રાખજો, અર્થવ્યવસ્થામાં સરકાર તરલતા વધારવાનો પ્રયત્ન ક્યારે કરશે? જ્યારે અર્થવ્યવસ્થામાં મંદી હોય, ડિપ્રેશનની સ્થિતિ હોય. તો ડિપ્રેશનની સ્થિતિમાં સરકાર શું કરશે? અર્થવ્યવસ્થામાં લિક્વિડિટી વધારવાનો પ્રયત્ન કરશે, વિવિધ યોજનાઓ લાગુ કરશે, વિવિધ પોલિસીઓ બનાવશે, વિવિધ પ્રકારની છૂટછાટ આપશે, રાહત પેકેજ આપશે, 10,000 રૂપિયા લોકોના અકાઉન્ટમાં નાખશે, મનરેગાનો ભાવ વધારી દેશે, મજૂરી દર વધારી દેશે. તો એનાથી શું કરવા માંગે સરકાર? સરકાર તરલતા વધારવા માંગે છે. પણ માની લો કે કોઈ એડમિનિસ્ટ્રેટિવ ભૂલના કારણે અથવા તો સરકારની નીતિઓ ફેલ થઈ જવાના કારણે કોઈ પણ કારણોસર અર્થવ્યવસ્થામાં ડિમાન્ડ જનરેટ નથી થતી. સમજી ગયા? જે ડિમાન્ડમાં વધારો થવો જોઈએ એ ડિમાન્ડ વધતી જ નથી અને એના કારણે ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ ઓર વધી જાય છે. તો ફરી પાછી અર્થવ્યવસ્થામાં મંદીની સ્થિતિ આવશે. તો એ મંદી અને આ મંદી, બે મંદી ભેગી થઈ ગઈ. એક તો પહેલા મંદી હતી જ, એ મંદીમાંથી બહાર નીકળવા માટે સરકારે ઉપાયો કર્યા અને સરકારના ઉપાયો ફેલ ગયા. એ ફેલ જવાથી ફરી પાછી અર્થવ્યવસ્થામાં મંદી આવી. તો બે મંદીને ડબલ ડિપ્રેશન કહેવાય. સમજી ગયા? આને આપણે શું કહીશું? ડબલ ડિપ્રેશન. ક્લિયર? તો આ શબ્દ પણ યાદ રાખજો કે અર્થવ્યવસ્થામાં સરકારની નીતિઓ, અર્થવ્યવસ્થામાં મંદીમાંથી બહાર નીકળવા માટે સરકાર જે નીતિઓ બનાવે એ નીતિઓમાં જો કોઈ ખામી રહી જાય અથવા તો યોગ્ય રીતે લાગુ ન થાય અને બીજી વખત અર્થવ્યવસ્થામાં જે મંદી આવે છે એને આપણે કહીશું ડબલ ડિફ્લેશન. ક્લિયર?
એને આપણે શું કહીશું? ડબલ ડિફ્લેશન. તો આને યાદ રાખવાનું છે. જો આમાં ઘણી બધી શબ્દાવલીઓ છે કે જેમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. અર્થવ્યવસ્થા માટે સૌથી ઘાતક કોણ છે? ડિસઇન્ફ્લેશન કે ડિફ્લેશન? જવાબ આપો. અર્થવ્યવસ્થા માટે તમને આવો સીધો પ્રશ્ન પૂછી શકે ને કે ભાઈ અર્થવ્યવસ્થા માટે ઘાતક કોણ છે? ડિસઇન્ફ્લેશન કે ડિફ્લેશન? તો જવાબ આવશે ડિફ્લેશન. કારણ કે એક સામાન્ય સ્તર કરતા કિંમતોમાં ઘટાડો મંદી લાવી શકે છે. શું? સામાન્ય સ્તર કરતા કિંમતોમાં ઘટાડો થવો શું લાવી શકે છે? મંદી લાવી શકે છે. બીજું કે ડિસઇન્ફ્લેશનમાં જીડીપી માં કોઈ ફરક નહીં પડે. જીડીપી માં તો વૃદ્ધિ થતી રહેશે, બરાબર. પણ અગર ડિપ્રેશન ની સ્થિતિ હશે, ડિપ્રેશન એટલે મંદી, તો એમાં જીડીપી એકદમ નીચલા સ્તરે હશે. તમે છેલ્લા 3-4 મહિનાની અગર જીડીપી ચેક કરશો ને, અથવા તો 6 મહિનાની જીડીપી ચેક કરશો, તો એકદમ નીચલા સ્તરે જીડીપી હશે. જીડીપી નું આગળના કરતા એકદમ લેવલ નીચું હશે. એક શબ્દ આ થઈ જાય. અર્થવ્યવસ્થામાં 3 ઘાતક સ્થિતિઓ છે: ડિફ્લેશન, રિસેશન, ડિપ્રેશન. ત્રણે ત્રણમાં શું હશે? ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો ગેપ હશે. પણ એક વસ્તુ યાદ રાખજો, ડિફ્લેશનમાં ડિમાન્ડ એન્ડ સપ્લાય વચ્ચેનો ગેપ ઓછો હશે. રિસેશનની અંદર ડિમાન્ડ એન્ડ સપ્લાય વચ્ચેનો ગેપ વધી જશે. ડિપ્રેશનની અંદર ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો ગેપ ઓર વધી જશે. તો સૌથી વધારે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો ગેપ શેમાં જોવા મળશે? ડિપ્રેશનમાં. સૌથી વધુ બેરોજગારી પણ શેમાં જોવા મળશે? ડિપ્રેશનમાં. અને મંદીમાંથી બહાર આવવાનો ઉપાય શું છે? ડિમાન્ડ વધારો. ક્લિયર? અને જો ડિમાન્ડ વધારવા જાય અને સરકારની નીતિઓ ફેલ થઈ જાય તો ડબલ ડિપ્રેશન. ઓકે, આ બધા શબ્દો યાદ રાખવાના છે. અને ત્યાર પછી ડિપ્રેશનમાંથી બહાર નીકળી સ્થિતિ કઈ? રિકવરી. રિકવરી પછી જો સામાન્ય સ્તર કરતા કિંમતો વધી જાય છે, એટલે કે સરકારના પ્રયાસો સફળ થાય અને જો વસ્તુ કે સેવાની કિંમતો એ સામાન્ય સ્તર કરતા વધી જાય તો ફરી પાછો અર્થવ્યવસ્થામાં ફુગાવો, ફરી પાછી આ સાયકલ શરૂ થઈ જશે. ઇન્ફ્લેશન, તેજી, ડિસઇન્ફ્લેશન. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ શૃંગ છે. શૃંગનો પીક પોઈન્ટ બૂમ છે અને ગર્તનો પીક પોઈન્ટ છે ડિપ્રેશન. તો અર્થવ્યવસ્થા માટે આ બધા શબ્દો શીખવા જરૂરી છે અને એક એક શબ્દાવલીઓ છે એ આપણને આવડતી હોવી પણ જરૂરી છે. તો આને કહેવાય ટ્રેડ સાયકલ. ક્લિયર? આને આપણે શું કહીશું? ટ્રેડ સાયકલ. ઓકે, આજના લેક્ચર માટે ખાલી આપણે આટલું રાખીએ, કારણ કે બીજો જો અગર આપણે ટોપિક શરૂ કરવા જઈશું તો અધૂરો રહી જશે. પણ આને ધ્યાનથી તમે જોઈ લેજો કે મિઝરી ઇન્ડેક્સ શું છે, ફિલિપ્સ કર્વ શું છે, તરલતા ઝાડ શું છે, ફુગાવાની ઝાડ શું છે અને આ ટ્રેડ સાયકલ શું છે. કારણ કે આ બધા શબ્દો છે, એમાંથી કોઈ સીધો શબ્દ તમને પ્રિલિમ્સમાં પૂછી શકે. પ્રિલિમ્સ માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કહેવાય. આજના જે વિષયો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. ઓકે, અગર જો તમને કંઈ આમાં પ્રશ્ન હોય તો તમે ડાયરેક્ટલી પૂછી શકો છો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.